જન્મ કેમ ન થયો? ગુપ્તચરો દ્વારા સમાચાર મળ્યા તો ગુપ્તચરોએ કહ્યું કે રાજવી, તમે દેવકીના 6 બાળકોને મારી નાખ્યા ને એટલે દેવકીના મનમાં ડર પેદા થયો છે અને એ 7મું સંતાન 7મું બાળક એને સ્રવી ગયું. કંસે વિચાર્યું, ખેર એક પાપ ઓછું, પણ હવે આવે એ 8મું. કંસની ચિંતામાં વધારો છે. કંસે કેદખાને ચોકી પહેરો વધારી દીધો. ધીમે 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 સમય ગયો અને સાક્ષાત પરિબ્રહ્મ પરમાત્મા પધાર્યા માં દેવકીની કુખમાં. ભગવાન માની કુખમાં પધાર્યા. માં દેવકીને ખબર નથી શું થયું છે, પણ માં દેવકીને અંદરથી આનંદની અનુભૂતિ થવા લાગી. ધીમે 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 સમય જવા લાગ્યો. પરમાત્મા માના ઉદરમાં મોટા થવા લાગ્યા. આખીરમાં શિયાળો ગયો અને ઉનાળો આવ્યો અને ઉનાળામાં જેઠ મહિનાની શરૂઆત થઈ વળી. તવ દ્રવક દ્રવક દાદુર રવ ડવક મોર મદાર દિયા તવ પીયુ પીયુ શાકત કારક ચાકત પીયુ પીયુ કોકિલ કંદિયા. જેઠ મહિનો પૂરો થયો, અષાઢ મહિનાની શરૂઆત થઈ. અષાઢ ચારમ મેઘ મલારમ બલી બહારમ જલદારમ દાદુર જતારમ મયુર પુકારમ ચરતા તારમ વિસ્તારમ. અષાઢ મહિનામાં વાદળ બેવડા બેવડા ચોવડા થવા લાગ્યા. મેઘ ગર્જનાઓ થવા લાગી. વીજળી ઝબૂકવા લાગી અને મુશળધાર વરસાદની શરૂઆત થઈ. યમુના નદી બે કાંઠામાં વહેવા લાગી. સમુદ્ર ખોભાવા લાગ્યો. સુંદર એની ખુશ્બુ આવવા લાગી. વૃક્ષો ફલિત થવા લાગ્યા. પુષ્પો ખીલવા લાગ્યા. શું થવાનું છે કોઈને ખબર નથી, પણ આમ પ્રકૃતિ કોઈની યાદમાં કોઈના આગમનની રાહ જોતા જોતા મહેકવા લાગી છે. અષાઢ ઉચારમ મેઘ મલારમ બની બહારમ જલદારમ દાદુર જતારમ મયુર પુકારમ ચરતા તારમ વિસ્તારમ. કાલહી સંભારમ વ્યાસ અપારમ નંદ કુમારમ રાધા પ્યારી બલિહારી ગોપિયા ગિરધારી ગોપિયા ગિરધારી. પૂરો થયો, શ્રાવણ મહિનાની શરૂઆત થઈ. શ્રાવણ જગ બરસે સુંદર સરસે બાદલ બરસે અંબર સે તરુવર ગિરિવર સે લતા લહર સે નદિયા બરસે સાગર. પછી એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ અને અષ્ટમીના પ્રાતઃકાલે પૂર્વ દિશામાં ભગવાન સૂર્ય ઉદિત થયા. આજે ગાયો ધીમે 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 મધ્યાહન કાળ પછી ભગવાન સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં. ભગવાન સૂર્યએ અસ્તાચલ તરફ પ્રસ્થાન કર્યું. સૂર્યાસ્ત થયો. સૌ મથુરાના લોકોએ ભોજન કર્યું અને ભોજન કર્યા પછીથી આખી મથુરા નગરી નિદ્રા દેવીના ખોળે મસ્તક મૂકી અને સૂઈ ગઈ. શ્રાવણ જલ બરસે સુંદર સરસે બાદલ બરસે અંબર સે તરુવર ગિરિવર સે લતા લહર સે નદિયા બરસે સાગર સે.
પરિબ્રહ્મ પરમાત્માને પ્રગટ થવાનો કાળ નજીક આવ્યો. પરમાત્મા પ્રગટ થવાના છે. અસર થવા લાગી પ્રકૃતિ ઉપર. સૌ પ્રથમ આકાશ ચોખ્ખું થયું. આકાશમાં જે સોય કળાએ ચંદ્ર ખીલો છે. ચંદ્રએ પરમાત્માની પ્રિય પત્ની રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. આકાશ ચોખ્ખું થયું. મંદ, સુગંધ, શીતળ ત્રણ પ્રકારનો પવન વહેવા લાગ્યો. યમુનામાં અમૃત વહેવા લાગ્યું. પૃથ્વી પુષ્કંટકને છુપાવવા લાગી. ધરણી પોતાની કઠોરતા છોડીને કોમળ બનવા લાગી. આકાશમાં તાત્કાલિક નવે ગ્રહોએ સભા બોલાવી પરિબ્રહ્મ પરમાત્મા પ્રગટ થવાના છે. પરમાત્માની કુંડલીમાં સૌ ગ્રહોએ ઉચ્ચ સ્થાને બેસવાનું છે. માટે હે ગ્રહ દેવતાઓ, તમે ઊભા થઈ જઈને તમારા ઉચ્ચ સ્થાને ગોઠવાઈ જાઓ. ભગવાન સૂર્યની આજ્ઞા થતા સૂર્યાદી નવે ગ્રહો ઉચ્ચ સ્થાને ગોઠવાઈ ગયા. ધીમે 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 સમય જવા લાગ્યો. અંત પરમાત્માને પ્રગટ થવાનો કાળ નજીક આવી ગયો. બ્રહ્માને ખબર પડી પરિબ્રહ્મ પરમાત્મા પ્રગટ થવાના છે. બ્રહ્માએ ઇન્દ્રાદી તમામ દેવતાઓને સમાચાર આપ્યા પરમાત્મા પ્રગટ થવાના છે. એમના દર્શન માટે તમે અત્યારે મથુરા પધારો. ભગવાનની આજ્ઞા થતા ઇન્દ્રાદી તમામ દેવતાઓ પોતપોતાના વિમાનોને લઈ અને મથુરામાં પધાર્યા. મથુરાના રાજમહેલ ઉપર વિમાનોની કતાર લાગી ગઈ છે. શ્રાવણ જલ બરસે સુંદર સરસે બાદલ બરસે અંબર સે પરવર વરસે લતા હરસે દરિયા બરસે સાગર સે. હવે ઇન્દ્રાદી તમામ દેવતાઓ મથુરાના રાજમહેલ ઉપર આવી ચૂક્યા છે. રાહ જોઈ રહ્યા છે ક્યારે પરિબ્રહ્મ પરમાત્મા પ્રગટ થાય અમે એમના દર્શન કરીએ. પણ ત્યાં તો બ્રહ્માએ એમ કહ્યું, હે દેવતાઓ, તમને અહીંયા કોઈ મથુરાના લોકો જોઈ જશે ને તો બ્રહ્મનું બ્રહ્મ તો ખુલ્લું થશે. માટે પરિબ્રહ્મ પરમાત્મા મા દેવકીની ગોદમાં પોઢ્યા છે ને, બસ માના ઉદરમાં જ પરમાત્માની સ્તુતિ કરી અને આપ આપના સ્થાને પધારો. બ્રહ્માની આજ્ઞા થતા ઇન્દ્રાદી તમામ દેવતાઓ પરમાત્માની સ્તુતિ કરવા લાગ્યા. સત્ય વ્રતમ, સત્ય પરમ, ત્રિસત્યમ, સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્ય. ઇન્દ્રાદી દેવતાઓએ પરિબ્રહ્મ પરમાત્માની સ્તુતિ કરી અને દેવતાઓ પોતપોતાના સ્થાને ગયા. એ સમય દરમિયાન સૌપ્રથમ પરિબ્રહ્મ પરમાત્મા કેદખાનાની અંદર મા દેવકીની સમક્ષ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા. બોલીએ ચતુર્ભુજ ભગવાન જય. સૌપ્રથમ પરિબ્રહ્મ પરમાત્મા ચતુર્ભુજ સ્વરૂપે મા દેવકી સમક્ષ પ્રગટ થયા. વસુદેવ અને દેવકીએ પરિબ્રહ્મ પરમાત્માના દર્શન કર્યા અને પછી સ્વયં પરમાત્માએ કહ્યું, બાબા, જો તમને અહીંયા ડર લાગતો હોય કે આ કંસ મને મારશે તો એક સુંડલામાં રેશમી વસ્ત્રને પાથરી એમાં મને પોઢાડી અને ગોકુળમાં નંદ બાવાના ઘર સુધી છોડી જાઓ. બાબા, આપ ડરશો નહીં. આ બેડીના બંધન દૂર થશે. કેદખાનાના દરવાજા એની મેળાએ ખુલી જશે. દ્વારપાળો કોઈ જાગશે નહીં અને રસ્તામાં યમુનાજી તમને માર્ગ આપશે. આમ કહી અને ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટેલા પરિબ્રહ્મ પરમાત્માએ ચતુર્ભુજ સ્વરૂપ અદ્રશ્ય કર્યું અને પરિબ્રહ્મ પરમાત્મા મા દેવકીની ગોદમાં બાળક સ્વરૂપે પ્રગટ થયા. બોલીએ મા દેવકીએ પોતાના બાળકને સ્તનપાન કરાવ્યું અને પછી એક સુંડલામાં રેશમી વસ્ત્ર પાથરી નાના એવા બાલ પ્રભુને એમાં સુવડાવ્યા અને પરિબ્રહ્મ પરમાત્માનું પ્રાગટ્ય થતા બેડીના બંધન દૂર થયા અને વસુદેવજીએ એ ટોપલો પોતાના મસ્તક ઉપર પધરાવ્યો. દેવકીએ કહ્યું, નાથ ધ્યાન રાખજો. વસુદેવે કહ્યું, દેવી ચિંતા ન કરો, આજ તમારા નાથની સાથે જગન્નાથ છે. અને વસુદેવજીએ હવે મથુરાથી પ્રસ્થાન કર્યું. મારા કૃષ્ણ પ્રભુ પધાર્યા છે હવે ગોકુળમાં.